ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં રાજપીપળા સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાનુભાવોના હસ્તે પુનઃપ્રવેશ અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ જીવનના સર્વાંગી વિકાસનું પ્રથમ પગથિયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003માં નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી શાળા પ્રવેશોત્સવ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। ત્યારથી રાજ્યમાં શાળા છોડતા બાળકોના પ્રમાણમાં સતત ઘટાડો નોંધાયો છે। નર્મદા જિલ્લામાં 4224 ડ્રોપઆઉટ બાળકોમાંથી 3906 બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ અપાવવામાં સફળતા મળી છે। પરિણામે જિલ્લામાં 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે નર્મદા જિલ્લા માટે ગૌરવની સિદ્ધિ છે। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ અંજના વસાવા, જિલ્લા કલેક્ટર ગંગાસિંઘ, જિલ્લા વિકાસ અધિકારી આરવી વાળા, જિલ્લા શિક્ષણાધિકારી કિરણ પટેલ સહિતના સંબંધિત અધિકારીઓ, શિક્ષકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત આજરોજ અહીંયા નર્મદા જિલ્લામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર અમારા ભરૂચના લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી મનસુખભાઈ વસાવાજી, આ વિસ્તારના ધારાસભ્ય બેન શ્રી દર્શનાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, કલેક્ટર શ્રી અને ડીડીસીના સાનિધ્યની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાતની અંદર 80,000 જેટલા બાળકો એવા છે કે તે અધ વચ્ચેથી શાળા છોડીને જતા રહ્યા હતા। એવા એ પૈકી નર્મદા જિલ્લામાં 4224 જેટલા વિદ્યાર્થીઓ હતો। એ પૈકીના 3906 જેટલા વિદ્યાર્થીઓને ફરી પુનઃ પ્રવેશ કરીને 318 જે બાકી છે એમાં એમને પણ ફરી લાવીને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર નંબર 1 ઉપર સિદ્ધિ પ્રાપ્ત કરશે 92%। પરંતુ એથી પણ આગળ વધીને તમામ વાલીશ્રીઓ, શિક્ષક મિત્રોશ્રીઓ અને ગામના આગેવાનશ્રીઓ પણ આમાં રસ લઈને તમામનો દીકરો દીકરી જો ભણેલો હશે તો સ્વાભાવિક છે કે આપણને જીવનની અંદર ક્યારેય ગરીબ મળતી નથી વારસાની અંદર, પરંતુ જો આપણા પરિવારની અંદર દીકરો કે દીકરી ભણેલો હશે અને જો એ નોકરી કરશે તો એ ઓટોમેટિક શિક્ષણ થકી આ ગરીબી દૂર થવાની છે। ત્યારે આ કાર્યક્રમોમાં આજે અહીંયા તમામ મિત્રોને પણ અભિનંદન આપું છું, શિક્ષક મિત્રોશ્રીઓને પણ ફરીથી કહું છું કે આપણે તકેદારી કાળજી રાખીને અને વાલીશ્રીઓ પણ પોતે કાળજી રાખીને પોતાના ગામના હોય કે પોતાનો દીકરો હોય તમામને ફરી શાળાની અંદર મોકલીને તમામ ગામોની અંદર 100% શિક્ષણ પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું।